બિલકુલ ઉમંગ વાત કરવામાં આવે તો જે રીતે કોંગ્રેસ હજુ સુધી પોતાના પૂર્ણ જે ઉમેદવારોની યાદી છે હજુ સુધી પૂર્ણ ઉમેદવારોની યાદી ઓફિશિયલ જાહેર નથી કરી શકી. તમામ જગ્યાએ ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. એવામાં જે અમદાવાદમાં જે કહી શકાય કોંગ્રેસની મહત્વની વોટ બેંક એવો સરખેજ અને વેજલપુર, ત્યાંના જે આગેવાન છે રાજુભાઈ પટેલ, રાજુ મકરભાઈ, એમની ક્યાંક નારાજગી દેખાઈ રહી છે. જે ટિકિટની વિતરણની કામગીરી હતી એમાં રાજુભાઈની નારાજગી હતી અને એ નારાજગીને જોતા ત્યાં વેજલપુર, સરખેજ, આ જે વોર્ડ છે જોધપુર વોર્ડ છે, ત્યાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જેમને ચૂંટણી લડવાની હતી એ તમામ કાર્યકર્તાઓએ આ વોર્ડમાં કોંગ્રેસના મેન્ડેટ લેવાની ના પાડી દીધી છે. આ સૌથી મોટા સમાચાર. આજે છેલ્લો દિવસ છે કોંગ્રેસની અમદાવાદ શહેરની અંદર 3 જેટલા વોર્ડ છે જેમાં ઉમેદવાર નથી કોંગ્રેસના મેન્ડેટ પર ફોર્મ ભરતા. તો આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક સીધી રીતે બિનહરીફ પણ જીતીને આવે તેવી પૂર્ણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. સરખેજ, જોધપુર અને વેજલપુરના જે ઉમેદવારો છે તેમને મેન્ડેટ નથી સ્વીકાર્યા અને ડેમેજ કંટ્રોલ ના થયું તો કોંગ્રેસની જે મુશ્કેલી છે એ મુશ્કેલીની અંદર વધારો થશે. કારણ કે જે સીટોની વહેંચણી છે એમાં હજુ પણ જૂના જોગીઓ કે જે વર્ષોથી કોંગ્રેસની ચૂંટણીઓ હારી જાય છે એ પોતે પણ જીતી નથી શકતા એવા જૂના જોગીઓ એ સ્ટેજ ઉપર બેસી અને મોટી ભાકા ફોજદારી કરી અને ચૂંટણી વિતરણના દાવા કરે છે. એવામાં જ્યાં કોંગ્રેસ જીતી શકે છે એવી જગ્યાએ મોટા પ્રમાણમાં જે નેતાઓ છે તેમને પોતાની જે ચૂંટણી જે સીટો છે તેના માટેનું લોબિંગ કર્યું છે. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસમાં વેજલપુર, સરખેજ અને જોધપુર વોર્ડ કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોએ હાલ મેન્ડેટ નહીં સ્વીકારી અને કોંગ્રેસનું મેન્ડેટ નહીં ભરવાની જે ચીમકી છે એ પ્રદેશ કોંગ્રેસને ઉચ્ચારી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.